આ છે અમારા ગોંડલના પ્રસિદ્ધ રાજવી ભગવતસિંહ બાપુ, જેમને આ ગોંડલની અંદર ઘણો વિકાસ કર્યો હતો. ગોંડલ સ્ટેટના ભગવતસિંહ બાપુ, મહારાજા શ્રી ભગવતસિંહ બાપુ. ગુરુ એટલે સંત શ્રી લોહલંગરી બાપુ. અને લોહલંગરી બાપુના ટૂંકમાં આપણે પરિચય જાણવો છે, ટૂંકમાં એનું જ્ઞાન કેવું હતું એની વાતો જાણવી છે. એ મૂળદાસજી બાપુના ગુરુ લોહલંગરી બાપુનો આશ્રમ ગોંડલમાં આવેલો છે. આજે રામકથાનો છેલ્લો દિવસ. હું તમને લઈ જાઉં છું રામકથાના સ્થળ સુધી, શ્રી મોરારી બાપુને. આ બધા દ્રશ્યો તમે જોઈ લ્યો, કેટલો માણસ છે. આજે રવિવાર છે, માણસો ખબર છે, ખૂબ જ માણસો છે. પાણીનો પરબ. ભગવાન રામ હંમેશા કઈ વાતે પ્રણામ કરવા જાય. એ રામની દિનચર્યા ભરતને ખબર છે. પ્રેમી પોતાના પ્રિય વ્યક્તિની દિનચર્યાને યાદ રાખતો નથી. ત્યારે હું આ સમય હંમેશા કઈ માની પાસે જ હોય. એટલે ભરત સૌ પહેલાં કઈકઈને ભવન ગયા. કઈકઈને મળવાની વાત તો ધન નહોતી, રામ દર્શન કે ભરત પહેલા કઈ કઈને ત્યાં કેમ ગઈ. આવું ઘણું થયું છે. કેમ છો કઈ કઈના ભવને ગયા. આખી અયોધ્યા દુઃખી. એક માં અને એક મંથરા, બે જ પ્રસંગ લાગે. ભરતજી ભરતે કહ્યું કે અયોધ્યામાં શું બગડી ગયું હતું માં કે તારે સરખું કરવું પડ્યું? જલ્દી ખુલાસો કર. એક વડલાનું પાંદડું તોડી નાખી દે તો પણ ચાલે. કામદગીરીમાંથી એક પથ્થરનો ટુકડો લઈને આપી દીધો તો પણ પ્રભુ સમજી ગયા કે ભરત એમ કહી રહ્યા છે કે હું પદ નથી જોઈતું, મને તારી પાદુકા અને અંતર્યામી રામ સમજી ગયા ને તુલસીની ચોપાઈ. પ્રભુ પાદુકા લઈને ભરતજીએ બહુ શ્રદ્ધાપૂર્વક પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. આપણા માથા ઉપર પદ ચડી જાય છે, પછી ભલભલા શાસ્ત્રો બેઠામ બને. ત્યારે ભરત એક એવા પોષક મહાપુરુષ છે જેના માથા ઉપર પદ નથી, પાદુકા છે. એટલે એ ઉપર ન ગયા, એના પગ ઉછળ્યા નહીં, એ હવામાં ઉડ્યા નહીં, નંદીગ્રામમાં ખાડામાં બેસી ગયા. આ હતી પાદુકાનું પદ. સાદર ભરત શ્રી ભરતજીને બહુ લાગે. અહીંયા તુલસીદાસજીએ પાદુકા માટે 6 પ્રકારના ઐશ્વર્યોની વાત કરી. ઈશ્વર જે હોય ભગવાનના 6 પ્રકારના ઐશ્વર્યો. અને કેમ એ કથા પૂરી થાય ત્યારે દૂધ આપણી પાસે નથી આવતું, આપણે જ એની પાસે નહીં. એમ ભરતને થયું કે પાદુકા અયોધ્યામાં હશે
તો હવે મારે ચિત્રકૂટ નહીં જવું પડે. ચિત્રકૂટ વાળો જ અયોધ્યા આવશે. જ્યાં પાદુકા છે ત્યાં પગ આવશે. આ બહુ જ અદ્ભુત નિર્ણય છે. તુલસી તો કહે પાદુકા તો ખાલી નિમિત્ત માત્ર. એ શું છે પાદુકા? ચરણપીઠ. ત્યાં શું શબ્દ શીખો? ચરણપીઠ. જેમ વ્યાસપીઠ. અમારે રામાચાર્ય બાપુ કહે છે તુલસી પીઠ. આ છે પ્રભુનું ચરણપીઠ. કેટલું સુંદર, કેટલું પવિત્ર ચરણપીઠ બોલીએ કે ગંગા સ્નાન શરૂ થઈ જાય. અંદર ગંગા ચરણપીઠ એ તો કોઈની કૃપા. તો ચરણપીઠ કરુણા નિધાન જન્મ છુક જામિક પ્રજા રામ વિરમમાં થતા નિયમ પ્રત્યે સંયોગની ક્રિયા વાત છે. રતન રોડાઈ ન જાય. આ રતન ચોરાઈ પાલિકા બે ખાલી પાલિકા નથી. આ જીવ જતન જેના જાય એ રામ અને બે નામના અક્ષરો છ પ્રકારની વાતો રહ્યા કરે. અંદર માણસો ઘણો છે. આપણે અહીંયા પતિ સ્વર્ગમાં દીકરો વનમાં સર્જના આ દીકરો કહે ભેગું આ ભેગે હિન્દુસ્તાનને તાલીમ પણ કરતું ને આ ભેગે માણસોને રોડાયા. બાપની હતી એ કાયામાં બરકત છે. બરકત એ કાયામાં રામ જનની મન જો સારી સાધના